પ્રકરણ 5 ચટક ચટક. ચકલી રે ચકલી. નમસ્તે બાળમિત્રો, સુપ્રભાત. સુપ્રભાત ટીચર. બાળમિત્રો, તમારા ઘરના આંગણે કયા કયા પક્ષીઓ આવે છે? ટીચર, મારા ઘરના આંગણામાં કાગડા, કાબર, ચકલી, કબૂતરો વગેરે પક્ષીઓ આવે છે. સરસ. બાળમિત્રો, તમને સૌથી વધારે કયું પક્ષી ગમે છે? ટીચર, મને સૌથી વધારે ચકલી ગમે છે. ખૂબ સરસ. બાળમિત્રો, ચકલી આપણા બધાને ઘર આંગણે આવતું પક્ષી છે. તેથી ચકલી આપણા ઘર આંગણાનું પક્ષી કહેવાય. તો ચાલો આજે આપણે સંસ્કૃત ભાષામાં ચકલીબેનનું સરસ મજાનું ગીત સાંભળીએ. ચટક ચટક રે ચટક, ચ્યું ચ્યું કૂજસી ત્વમ વિહગ, નીડે નિવસસી સુખેન ડયસે, ખાદસી ફલાની મધુરાણી, વિહરસી વિમલે વિપુલે ગગને, નાસ્તિ જનઃ ખલુ વારયિત, માતા પિતરા વિહ મમ નસ્તઃ, એકાકી ખલુ ખિન્નોऽહમ, એહિ સમીપમ ચિવમ ચિવમ મિત્ર, દદામી તુમ્યમ બહુધાન્યમ, ચણકમ સ્વીકૃરુ પીબરે નીરમ, ત્વમ પુનરપી રટ ચિવમ ચિવમ ચિવમ, તોષય મા કુરુ મધુરાલાપમ, પાઠ્ય મામપી તવ ભાષમ. બાળમિત્રો, મજા આવી સંસ્કૃત ભાષામાં ચકલીબેનનું ગીત સાંભળવાની? હા ટીચર. સરસ. તો ચાલો આપણે આ ગીતનું આપણી માતૃભાષા ગુજરાતીમાં અનુવાદ કરીએ અને સમજીએ. પંક્તિ 1. ચટક ચટક રે ચટક, ચિવમ ચિવમ કૂજસી ત્વમ વિહગ, નીડે નિવસસી સુખેન ડયસે, ખાદસી ફલાની મધુરાણી, વિહરસી વિમલે વિપુલે ગગને, નાસ્તિ જનઃ ખલુ વારયિત. આ પંક્તિઓમાં કહ્યું છે કે ચકલી ચકલી રે ચકલી, હે પક્ષી, તું ચીંચી બોલે છે, તું માળામાં રહે છે, સુખેથી ઉડે છે, મીઠા ફળો ખાય છે, તું સ્વચ્છ વિશાળ આકાશમાં વિચરણ કરે છે, તને રોકનાર કોઈ નથી. પંક્તિ 2. માતા પિતરા વિહ મમ નસ્તઃ, એકાકી ખલુ ખિન્નોऽહમ, એહિ સમીપમ ચિવમ ચિવમ મિત્ર, દદામી તુમ્યમ બહુધાન્યમ. આ પંક્તિઓમાં કહ્યું છે કે મારા માતા પિતા અહીં નથી, એટલે હું એકલો હોવાથી દુઃખી છું. હે ચીંચી ચકલી મારી મિત્ર, તું નજીક આવ, તને હું ઘણા દાણા આપીશ. પંક્તિ 3. ચણકમ સ્વીકૃરુ પીબરે નિરમ, ત્વમ પુનરપી રટ ચિવમ ચિવમ ચિવમ, તોષય મા કુરુ મધુરાલાપમ, પાઠ્ય મામપી તવ ભાષમ. આ પંક્તિઓમાં કહ્યું છે કે હે ચકલી મિત્ર, તું ચણનો સ્વીકાર કર, પાણી પી, તું ફરીવાર ચી 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 બોલી મને સંતોષ આપ, તું મધુર અવાજ કર અને મને પણ તારી બોલી શીખવ. બાળમિત્રો, સમજ પડીને આ પંક્તિઓમાં? હા ટીચર. સરસ. બાળમિત્રો, આપણા ઘરના આંગણે ઘણા બધા પક્ષીઓ આવે છે, જેવા કે કાગડો, ચકલી, કબૂતર, કાબર વગેરે. તેમને આપણે ખાવા માટે ચણ નાખીએ, પીવા માટે પાણી મૂકીએ છીએ. ચકલી આપણા ઘર આંગણે સૌથી વધારે જોવા મળતું પક્ષી છે. ચકલી આપણા ઘરોમાં કે ઘરની આસપાસના વૃક્ષો પર માળો બનાવી પોતાના બચ્ચા સાથે રહે છે. ચકલી ચી 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 મધુર અવાજ કરી જાણે આપણી સાથે વાતો કરતી હોય. આમ ચકલી આપણા ઘર આંગણાનું પક્ષી કહેવાય. તો બાળમિત્રો,
તમારા આંગણામાં આવતા પક્ષીઓમાંથી તમને ગમતા પક્ષી વિશે 5-10 વાક્યો લખી લાવજો અને વર્ગખંડના બધા મિત્રોને સંભળાવજો.